अनेक विस्तारों भूकंपना आंचका अनुभवाया है। पोरबंदर भूकंपना आंचका આવ્યા છે। લોકો ડરના કારણે ઘરની બહાર દોડી આવ્યા છે। ઊંચી ઇમારતોની બહાર દોડી આવ્યા છે લોકો। જૂનાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે। પોરબંદરના રાણા વાવ કુતિયાણામાં પણ આંચકા અનુભવાયા છે। ભૂકંપની તીવ્રતા 2.5 માપવામાં આવી છે। જામનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। જૂનાગઢના માંગરોળથી 54 કિલોમીટર दूर ભૂકંપનું એપીસેન્ટર નોંધવામાં આવ્યું છે। માંગરોળથી પશ્ચિમ દક્ષિણમાં 54 કિલોમીટર दूर એપીસેન્ટર નોંધાયું છે। અજંકે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મહાદેવ દવે। મહાદેવ, જે પ્રમાણે હાલ ભૂકંપના આંચકા નોંધાયા છે, ખાસ કરીને શું જણાવશો? કયા પ્રકારે કયા વિસ્તારોમાં ભૂકંપના આંચકા વધુ નોંધવામાં આવ્યા છે? એપીસેન્ટર કયું દર્શાવાયું છે? जी सौराष्ट्र कच्छ में छेल्ला 11 कलाक में 3 महत्वना जे आंचका कही शकाय एवा नोंधाया छे। गई रात्रे लगभग 11 वाग्यानी आसपास कच्छना भचाऊ में नोंधायो हतो, जेनो तीव्रता लगभग 1.6 हती। एटले तीव्रता वधु नहोती, परंतु लोकोने कंपननो अनुभव थयो हतो। ज्यारे आजे बपोरे लगभग 12:23 थी लई अने 12:30 એટલે કે 7 મિનિટમાં જૂનાગઢનું જે માંગરોળ છે ત્યાંથી 54 કિલોમીટર દૂર એનું જેનું એપિસેન્ટર છે, એ રીતે 7 મિનિટમાં 2 આંચકા અનુભવાયા છે। અને આના કારણે સૌરાષ્ટ્ર કચ્છનું જે આ બેલ્ટ છે, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, જામનગર એટલે કે દરિયાકાંઠાનો જે આખો પટ્ટો છે ત્યાં કંપન મહેસૂસ થયું છે। અને સૌથી એક મહત્વની વાત જો કહેવા માંગુ તો લગભગ આજથી 8 વર્ષ પહેલા તાલાળાના સાંગોદરામાં પણ આ જ રીતે આંચકાઓની એક વણઝાર શરૂ થઈ હતી। અને ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરી 2001નો ભૂકંપ પણ ગુજરાત ને કચ્છ જોઈ ચૂક્યું છે। ત્યારે લોકોમાં ડરનો માહોલ ચોક્કસ એક મનમાં ઘર કરી ગયો છે। જ્યારે આ આંચકાના કારણે એ ડર વધુ એક વખત બહાર આવ્યો છે અને લોકો ફરી વખત એક આ ચર્ચાનો વિષય લોકોએ બનાવ્યો છે ભૂકંપને। જી આભાર મહાદેવ, સમગ્ર માહિતી આપવા બદલ।